આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા દરેકના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે, પરંતુ સાથે સાથે સાયબર ક્રાઇમની ઘટનાઓ પણ ઝડપથી વધી રહી છે। એવી જ એક ગંભીર સમસ્યા છે ફેક એકાઉન્ટ બનાવવું। શું તમારા નામે કોઈએ બનાવ્યું છે ફેક એકાઉન્ટ? કેવી રીતે કાયદેસર પગલાં લઈ શકાય, જાણીશું આજના જાણવા જેવામાં। નમસ્કાર, હું છું દીપિકા। ઘણા કિસ્સાઓમાં કોઈ વ્યક્તિ બીજાના નામે એકાઉન્ટ બનાવી તેના ફોટો, વિડીયોઝ અને ખોટી પોસ્ટ મૂકી તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે। જો આવી ઘટના તમારી સાથે બને તો કાયદો તમને ન્યાય આપે છે, પરંતુ તમારે યોગ્ય રીતે પગલાં લેવાની જરૂર છે। સૌથી પહેલું પગલું એ છે કે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે ત્યાં રિપોર્ટ અથવા ફેક એકાઉન્ટ તરીકે ફરિયાદ કરો। ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર જેવા તમામ પ્લેટફોર્મ્સ પાસે આવા એકાઉન્ટ્સને બ્લોક અને ડિલીટ કરવાની સુવિધા હોય છે। ભારત સરકારનું ઓફિશિયલ સાયબર ક્રાઇમ પોર્ટલ, જ્યાં તમે ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો। અહીં તમે ફેક એકાઉન્ટની સ્ક્રીનશોટ, લિંક અને તમારા ઓળખના પુરાવા સાથે અરજી કરી શકો છો। જો ફેક એકાઉન્ટમાં તમારો ફોટો અથવા વિડીયોનો દુરુપયોગ કરવામાં આવ્યો હોય તો નજીકના સાયબર સેલ અથવા પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ કરો। તમે સેક્શન 66C અને સેક્શન 66D હેઠળ કેસ નોંધાવી શકો છો। જો સ્ત્રીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો હોય તો સેક્શન 354A, 354D IPC હેઠળ ગુનો બની શકે છે। કોઈપણ કાનૂની કાર્યવાહી પહેલા તમારા માટે પુરાવા ખૂબ જ મહત્વના છે। તેથી ફેક એકાઉન્ટના સ્ક્રીનશોટ, URL લિંક અને ખોટી પોસ્ટ કે મેસેજનો પુરાવો રાખવો જરૂરી છે। સાથે જ ન્યાય માટે કાયદો તમારી સાથે જ છે। સાયબર કાયદા અનુસાર જો કોઈ વ્યક્તિ તમારા નામે ફેક એકાઉન્ટ બનાવી તમને બદનામ કરવાના હેતુથી ખોટી માહિતી ફેલાવે છે તો તેને 3 વર્ષ સુધીની સજા અને દંડ પણ થઈ શકે છે। સોશિયલ મીડિયામાં તમારી ઓળખનું રક્ષણ કરવું એટલું જ જરૂરી છે જેટલું વાસ્તવિક જીવનમાં। જો કોઈ તમારા નામે ફેક એકાઉન્ટ બનાવી ખોટી પોસ્ટ મૂકે તો ચૂપ ન બેસો, તરત જ કાયદેસર પગલાં લો અને તમારા હક માટે લડો।